હેલો ફ્રેન્ડ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2, 4 અને 6 એનો એકેડેમિક કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ જે સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીની જીટીયુની એક્ઝામ બાકી છે. 9 તારીખથી સ્ટાર્ટ થઈ રહી છે. એના પહેલા સેમિસ્ટર 2 ક્યારથી સ્ટાર્ટ થશે એની ડિક્લેર થઈ ગઈ છે. સેમિસ્ટર 3 માં જે અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો જેમની સેમિસ્ટર 4 સ્ટાર્ટ થવાનું છે એની એક્ઝામ ડેટ અને રિઝલ્ટ ડેટ પણ ડિક્લેર થઈ ગઈ છે. અને જે વિદ્યાર્થી સેમિસ્ટર 6 ની અંદર આવી ગયા છે, હવે અત્યારે જે પ્રેક્ટિકલ વાઇવા ચાલી રહ્યા છે, લોકોને એવું હતું કે સર અમારી કદાચ ઇન્ટર્નશિપ આવશે, પણ એ લોકોનું એકેડેમિક ટર્મ સ્ટાર્ટની ડેટ આવી ગઈ છે. એક્ઝામ ડેટ પણ ડિક્લેર કરી દીધી છે. એટલે આપણે એવું કહી શકીએ કે એક્ઝામ ડેટ છે એટલે સિલેબસ તમારો હશે, જીટીયુના પેપર આવશે. ક્લિયર? તો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, જીટીયુ દ્વારા એકેડેમિક કેલેન્ડર આખું આપી દેવામાં આવ્યું છે અને આ વખતે પરફેક્ટલી એક્ઝામની ડેટ, એનું રિઝલ્ટ, ક્યારે એક્ઝામ ડેટ હશે, ક્યારે એનું રિઝલ્ટ ડિક્લેર થશે, દરેક વસ્તુ આની અંદર બતાવેલી છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. દરેક વસ્તુ આપણે અહીંયા ક્લેરિફિકેશન આપવાના છીએ. ઓકે, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આપણા વોટ્સએપ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો જેથી તમને જે અપડેટ આવશે એ અપડેટ તમને મળતી રહેશે. ઓકે, હવે વાત કરીએ ડિપ્લોમાની અંદર. આજનો સર્ક્યુલર છે 30/12/2023 નો સર્ક્યુલર છે અને તમારું જે ઇવન ટર્મ 2023-24 નું એકેડેમિક કેલેન્ડર છે એની અંદર વાત કરીએ તો ડિપ્લોમા પોર્શનની વાત કરીએ તો અહીંયા તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ડિપ્લોમા પોર્શન, જેમાં પહેલું ડી એની અંદર ડી ની અંદર વાત કરીએ તો પહેલું તમારું જે ડી સબ્જેક્ટ છે એની અંદર એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ, એની અંદર બીજું સેમિસ્ટર જે છે 1 ફેબ્રુઆરી 2024 થી સ્ટાર્ટ થઈ રહ્યું છે, જે એન્ડિંગ 25 મે એટલે 25/5 એનું એકેડેમિક કેલેન્ડર બંધ પતી જશે. એટલે 25/5 એટલે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે 4 મંથનું તમારું સેમિસ્ટર છે. એના પછી 6 જૂન, મે પછી તરત 6 જૂનથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે અને 26 જૂને તમારી એક્ઝામ ફિનિશ થઈ જશે. ડિપ્લોમા સેમિસ્ટર 2 અત્યારે જે સેમિસ્ટર 1 ની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો માટેની વાત છે. હવે જે તમારું 29 કે 30 તારીખે જે એક્ઝામ પતે છે તરત જ કોઈ વેકેશન નથી. ઓકે, તો અને એનું રિઝલ્ટની ડેટ જે એપ્રોક્સી ડેટ કહી શકાય. હવે આ જે છે એ એક્સટર્નલ વાઇવા આ બંનેમાં આવતા નથી. 10 ઓગસ્ટે એમનું રિઝલ્ટ ડિક્લેર થઈ શકે છે. 10 ઓગસ્ટની આસપાસ એમનું રિઝલ્ટ આવી જશે. ઓકે, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ડિપ્લોમા સેમિસ્ટર 4 જે તે સેમિસ્ટર 3 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો છે એમની પણ ડેટ જોઈ લઈએ તો એ 1 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થાય છે. સેમ ડેટ છે, 25 મે એમનું ટર્મ એન્ડ છે અને એમની એક્ઝામ પણ 6 જૂનથી સ્ટાર્ટ થાય છે અને 24 જૂને એમની એક્ઝામ ફિનિશ. એટલે પહેલું અને બીજું અને ચોથું સેમિસ્ટર જોડે છે. એની એક્ઝામની રિઝલ્ટની ડેટ છે 8 ઓગસ્ટની એપ્રોક્સી આપેલું છે. ક્લિયર? ઓકે, પછી જે વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોઈ તો કે સર 6 સેમિસ્ટરનું શું અમારું, તો સેમિસ્ટર 6 ના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું કેલેન્ડર 5 જાન્યુઆરી 2024 થી સ્ટાર્ટ થઈ રહ્યું છે અને 30 એપ્રિલે એમનું ટર્મ એન્ડ છે. ક્લિયર? એટલે ફક્ત ને ફક્ત 3 મહિના એટલે 4 મહિના એમના જોડે છે. એની અંદર પાછું DDCET ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માર્ચ મહિનાની અંદર એમનો એક્ઝામ છે, MCQ બેઝ એક્ઝામ છે, જે આખું ડિપ્લોમાથી ડિગ્રીમાં આવે પછીનું જે ભવિષ્ય નક્કી થવાનું છે DDCET ના આધારે નક્કી થવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે એનો કોર્સ પણ લોન્ચ કરવાના છે ટૂંક સમયની અંદર. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન રહેશો. એ વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ક્લિયર? અત્યારે સેમિસ્ટર 1, સેમિસ્ટર 3 ની લિંક અને સેમિસ્ટર 6 ની આ 3 લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે. તો મહેરબાની કરીને જે વિદ્યાર્થી મિત્રો જે સેમિસ્ટરમાં હોય એ સેમિસ્ટરની અંદર જોઈન થવાનું છે. એ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. ઓકે, એમનું ડેટ 14 મે ફિનિશ થશે. ઓકે, એના પછી એક્ઝામ 14 મે થી એક્ઝામ સ્ટાર્ટ થશે અને 31 મે એમની એક્ઝામ ફિનિશ થાય છે. 1 જાન્યુઆરીથી એમના એક્સટર્નલ વાઇવા, જે અત્યારે હાલ એક્સટર્નલ વાઇવા ચાલી રહ્યા છે, તે એક્સટર્નલ વાઇવા સ્ટાર્ટ થશે.
19 જૂને એમના એક્સટર્નલ વાઇવા પતશે અને 31 ઓગસ્ટે 3 ઓગસ્ટે એમનું એક્ઝામની રિઝલ્ટ ડિક્લેર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ હતું ડિપ્લોમા 2, 4 અને 6 નો કાર્યક્રમ જે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ હવે જે સેમેસ્ટર 6 માં અત્યારે જે વિદ્યાર્થી મિત્રો છે એમને તો ખાસ કહું છું કે ભાઈ તમારે પહેલું જે વિદ્યાર્થી મિત્રોને ડિગ્રી કરવાની છે એ વિદ્યાર્થી મિત્રો હું તો તમને પર્સનલી એક સજેશન છે કે DDCT ની તૈયારી ખાસ કરજો. તમારું ભવિષ્ય સારી એવી કોલેજમાં તમને એડમિશન મળી જાય, સારી એવી બ્રાન્ચ, જો જે વિદ્યાર્થી મિત્રો બ્રાન્ચ ચેન્જ કરવા માંગતા હોય એ લોકોને પણ ફાયદો થઈ શકે છે અને સારી કોલેજ મળી રહે તો સારું પ્લેસમેન્ટ મળી રહેતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તૈયારી કરવાની છે. અત્યારે હાલ સેમેસ્ટર 1 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો છે એમના કોર્સ જે છે આખા આપણે મૂકેલા છે, આપણે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અત્યારે સેમેસ્ટર 1 ની છે, જેવું સેમેસ્ટર 1 ફિનિશ થશે તરત જ સેમેસ્ટર 2 એનું નામ ચેન્જ થઈ જશે, તમારે એમાં જ જોઈન રહેવાનું છે. જે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 3 માં છે જોઈન છે એ વિદ્યાર્થી મિત્રો અત્યારે સેમેસ્ટર 3 ની અંદર જોઈન રહેશે. જેવું સેમેસ્ટર 4 સ્ટાર્ટ થશે એટલે એનું નામ ચેન્જ થઈ જશે અને અત્યારે હાલ સેમેસ્ટર 5 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો છે એ એનું નામ ચેન્જ થઈ જશે ટૂંક સમયમાં. ઓકે, એની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો જેથી દરેક ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે તમારું આખું એકેડેમિક કેલેન્ડર છે, આ ટાઈપનું એકેડેમિક કેલેન્ડર છે. ઓકે, એની અંદર એમએ કીધું છે કે ઇફ નોટ ટીચિંગ 90 દિવસથી ઓછા દિવસો હોય તે વિદ્યાર્થી એ કોલેજને એક્સ્ટ્રા તમારે ક્લાસ લેવા પડશે એવું જીટીયુએ કીધેલું છે. અને આ વખતે ઘણા કોલેજોની અંદર ફર્સ્ટ સેમેસ્ટરની અંદર એક્સ્ટ્રા લેક્ચર લેવામાં આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો. તો આજનો એકેડેમિક કેલેન્ડરનો આ જે છે ઓકે હું વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરી આપું છું તમને. ઓકે, તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.